વિદ્યાર્થીઓ ધોરણ 9ની અંદર આપણે પોએમ નંબર 3 શીખીશું, બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનો, ઉત્તમ બનો. હવે તમે જે કાંઈ બનો એમાં કેવા બનવાનું કહે છે? ઉત્તમ બનવાનું કહે છે. ડગલસ મેલોક આ પોએટ છે, એના કવિ છે. અને આ પોએમ આપણે આમ તો અભ્યાસક્રમમાં નહીં છતાં પણ આપણે ભણીશું. તમારે 1 થી 7 પાઠ છે અને 1 થી 2 પોએમ છે જે તમને મેં શીખવી દીધા છે. આગળ આ પોએમ આપણે શીખીશું 3જા નંબરની. બી ધ બેસ્ટ એટલે શ્રેષ્ઠ બનો, ઉત્તમ બનો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. પાઇન નામનું વૃક્ષ આવે છે. ટોપ એટલે કે ટોચ, હિલ એટલે ટેકરી. હિલ એટલે શું? ટેકરી. ટોપ એટલે ટોચનો ભાગ, ઉપરનો ભાગ. પાઇન નામનું વૃક્ષ આવે. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. જો તમે ટેકરીની ટોચ ઉપરનું પાઇન નામનું વૃક્ષ ના બની શકો તો કંઈ નહીં, ના બનો તો કંઈ નહીં. બી અ સ્ક્રબ ઇન ધ વેલી. સ્ક્રબ એટલે ઝાડ, નાનું ઝાડી હોય એને સ્ક્રબ કહેવાય. સ્ક્રબ એટલે હું છોડ, નાનું ઝાડી. બી અ સ્ક્રબ ઇન ધ વેલી. વેલી એટલે કે ખીણ. બટ બી એટલે પરંતુ બનજો. બી અ સ્ક્રબ ઇન ધ વેલી બટ બી. ખીણમાં રહેલી એક નાનું સરખી ઝાડી બનજો, નાનો સરખો છોડ બનજો, પરંતુ બનજો એમ કહે છે. જો તમે ટેકરીની ટોચ ઉપરનું પાઇન નામનું વૃક્ષ ના બની શકો તો કંઈ નહીં, પરંતુ ખીણમાં નાની સરખી એવું છોડ બનજો, ઝાડી બનજો, પરંતુ બનજો. ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. ધ બેસ્ટ એટલે સૌથી ઉત્તમ એવી, લિટલ એટલે નાનું, સ્ક્રબ એટલે છોડ અથવા ઝાડી, બાય ધ સાઇડ એટલે બાજુમાં, ઓફ ધ રીલ, રીલ એટલે ઝરણું, પાણીનું નાનું ઝરણું હોય એને રીલ કહેવાય. પરંતુ ઝરણાની બાજુમાં સૌથી ઉત્તમ એવી નાની સરખી ઝાડી બનજો, નાનો છોડ બનજો. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. બુશ એટલે નાનો છોડ, ઝાડી. સ્ક્રબ જેવો સિમિલર વર્ડ છે. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. ટ્રી એટલે વૃક્ષ. જો તમે વૃક્ષ ના બનો તો કંઈ નહીં, તો તમે એક છોડ બનજો. બી ધ બેસ્ટ, ઉત્તમ બનજો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. જો તમે ટેકરીની ટોચ ઉપરનું પાઇન નામનું વૃક્ષ ના બની શકો તો કંઈ નહીં, બનો તો કંઈ નહીં. ખીણની અંદર એક નાનું સરખી ઝાડી બનજો, નાનો સરખો છોડ બનજો, પરંતુ બનજો. ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. ઝરણાની બાજુમાં સૌથી ઉત્તમ એવું નાનો સરખો છોડ બનજો. જો તમે વૃક્ષ ના બનો તો કંઈ નહીં, બની શકો તો કંઈ નહીં, તો એક છોડ બનજો, ઝાડી બનજો. પછી આ બીજો સ્ટેન્જા જો. ઇફ યુ કાન્ટ બી અ બુશ. જો તમે નાનો છોડ ના બનો તો કંઈ નહીં, નાની સરખી છોડ ના બની શકો તો કંઈ નહીં, નાની ઝાડી ના બની શકો તો કંઈ નહીં. બી અ બીટ ઓફ ધ ગ્રાસ. બીટ એટલે તણખલું, તરણું. ઓફ ધ ગ્રાસ એટલે કે ઘાસનું. જો તમે છોડ ના થાઓ તો કંઈ નહીં, ઘાસનું એક તણખલું બનજો, તરણું બનજો. એન્ડ અને સમ હાઈવેઝ અને કોઈક રાજમાર્ગને, ધોરીમાર્ગને હેપીયર મેક, રળિયામનો બનાવજો. અને જે ધોરીમાર્ગ હોય, રાજમાર્ગ હોય, એ રાજમાર્ગને કેવું બનાવવાનો છે? રળિયામનો બનાવવાનો છે. રાજમાર્ગની આજુબાજુ ઘાસ હોય તો ઘાસને લીધે રાજમાર્ગ કેવો લાગે? સુંદર લાગે. કોના લીધે? તો પેલા ઘાસના તણખલાને લીધે, ઘાસને લીધે. આજુબાજુ ઘાસ ઉકેલો, વચ્ચે રોડ હોય, હાઈવે હોય તો સરસ દેખાય. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાસ. મસ્કી એટલે મોટી માછલી, બાસ એટલે નાની માછલી. જો તમે મોટી માછલી ના થઈ શકો તો કંઈ નહીં, તો તમે એક નાની માછલી બનજો. પરંતુ કેવી માછલી બનવાની વાત કરે? બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. લેક એટલે તળાવ, સરોવર. લાઇવલીએસ્ટ એટલે સૌથી જીવંતમાં જીવંત એવી. બાસ એટલે માછલી બનજો, નાની માછલી. બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. પરંતુ તળાવમાં રહેલી સૌથી નાની એવી જીવંતમાં જીવંત માછલી બનજો. જીવંત માછલી બનવાની વાત કરે છે. માછલી મરેલી હોય કામ ના હોય, પણ જીવતી માછલીનું કામ હોય, ભલે નાની માછલી હોય તો. ઇફ યુ કાન્ટ બી અ બુશ બી અ બીટ ઓફ ધ ગ્રાસ. જો તમે છોડ ના થઈ શકો તો કંઈ નહીં, ઘાસનું એક તણખલું બનજો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક. અને કોઈક રાજમાર્ગને વધારે રળિયામનો બનાવજો.
ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાસ. જો તમે મસ્કી એટલે મોટી માછલી ના થઈ શકો તો કંઈ નહીં, નાની સરખી માછલી બનજો. બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. પરંતુ તળાવમાં રહેલી સૌથી જીવંતમાં જીવંત એવી માછલી બનજો. ત્રીજો સ્ટેન્ડર્ડ. વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ. આપણે બધા કપ્તાન ન થઈ શકીએ, આપણે બધા કેપ્ટન ના બની શકીએ. વી હેવ ગોટ ટુ બી ક્રૂ. આપણે બધાએ શું બનવાનું છે? ખલાસી થવાનું છે. નાવિક હોય, નૌકા હોય, નૌકાને ચલાવનાર કોણ હોય? એનો કેપ્ટન હોય, કપ્તાન હોય. અને અંદર રહેલા જે બધા મુસાફરી કરતા હોય એને ખલાસીઓ કહેવાય. બધા ખલાસીઓ કહે બધા કપ્તાન ના બની જાય. એનો નાવનો કપ્તાન એક જ હોય, બસનો ડ્રાઈવર એક જ હોય. એ રીતે નાવિક ના હોય, એનો કેપ્ટન કેવો હોય? એક જ હોય. બીજા બધા બેસે એનું કહેવાય ખલાસી કહેવાનું છે. આપણે ખલાસી બનવાનું છે. વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. આપણે બધા કપ્તાન ન થઈ શકીએ. વી હેવ ગોટ ટુ બી ક્રૂ. આપણે બધાએ ખલાસી થવાનું છે. ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. અહીંયા આપણે સૌ માટે કોઈ કામ તો કરવાનું છે. અહીંયા આપણે કોઈને કંઈક કામ તો કરવાનું જ છે. એમ કહે છે કોઈકને મોટું કામ કરવાનું હોય તો કોઈકને નાનું કામ કરવાનું હોય. ધેર ઇઝ બિગ વર્ક ટુ ડુ. કામ કરવા માટે કોઈક મોટું કામ છે. એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડુ. અને કામ કરવા માટે કોઈકને નાનું કામ છે. મતલબ કોઈકને મોટું કામ કરવાનું છે અને કોઈને નાનું કામ કરવાનું છે. પરંતુ શું કહે છે? એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ ધ નિયર. ટાસ્ક એટલે કાર્ય, કામ. અને જે કામ તમારે કરવાનું છે એ ક્યાં છે? અત્યારે જ કરવાનું છે. તમારી નજીક છે, તમારી પાસે જ છે. અત્યારે જ કરવાનું છે. વાર નહીં ને વાયદો નહીં. કામ કરવામાં જરાય આળસ કરવાનું નહીં. કારણ કે કામ જે છે એ કામ મોટું હોય કે કામ નાનું હોય, એ કામ કેવું છે? તમારે તરત જ કરવાનું છે, હમણાં જ કરવાનું છે. વાર કરવાની નથી એવું કહે છે. કારણ કે તમારી પાસે છે કામ. એમ વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ. આપણે બધા કપ્તાન ન બની શકીએ, આપણે ખલાસી થવાનું છે. ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. અહીં આપણે કોઈકનું કોઈ કામ કરવાનું છે. ધેર ઇઝ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડુ. મોટું કામ કરવાનું છે અથવા તો કોઈને નાનું કામ કરવાનું છે. અને જે કંઈ કામ કરવાનું છે તે હમણાં જ કરવાનું છે. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે. જો તમે હાઈવે ના બની શકો તો કંઈ નહીં. જો તમે રાજમાર્ગ ના બની શકો તો કંઈ નહીં. ધેન જસ્ટ બી અ ટ્રેલ. તો પરંતુ શું બનજો? પગદંડી બનજો, સાંકડો રસ્તો બનજો, નાનો રસ્તો બનજો. આપણાથી હાઈવે ના થઈ શકાય કંઈ નહીં. મોટા માણસ ના બને તો કંઈ નહીં, પણ નાના માણસ બનવાનું છે. ધોરીમાર્ગ જેવા ના બની શકે તો કંઈ નહીં, રાજમાર્ગ ના બની શકે તો કંઈ નહીં, પણ શું બનવાનું છે? એક ટ્રેલ બનવાનું છે, સાંકડો રસ્તો બનો કે જેના પર કોઈ વ્યક્તિ ચાલી શકે. એમ ચાલી શકે એવો સાંકડો રસ્તો હોય તો કોઈ પણ વ્યક્તિ રસ્તાને પાર કરીને બીજી જગ્યાએ જઈ શકે. એવું કંઈ જરૂર નહીં હોતું કે જીવનમાં મોટા રસ્તા હોય છે એના પરથી ચાલીને જઈ શકાય. નાના રસ્તા પણ હોય એના પરથી પણ આપણે ચાલીને જઈ શકીએ. પણ કેવા? ઉત્તમ રસ્તા બનવાનો. નાનો રસ્તો બનવાનો પણ સારો રસ્તો બનવાનો. કે ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ. જો તમે રાજમાર્ગ ન બની શકો તો કંઈ નહીં, એક પગદંડી બનજો. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. જો તમે સૂરજ ન થઈ શકો તો કંઈ નહીં, સૂર્ય ના થઈ શકો તો કંઈ નહીં, તો એક તારો બનજો. તારા બનવાનું પણ કેવા? આકાશમાં રહેલા ટમટમતા તારા. સૂર્ય આગળ તારો તો કેટલો નાનો હોય, એમ સૂર્ય મોટો અને તારો આકાશમાં સૂર્ય કરતાં તારાનું સ્થાન જોઈએ, પણ તારાનું પણ સ્થાન એટલું ને એટલું હોય. પણ કેવા બનવાનું છે? આકાશમાં તેજસ્વી તારો બનવાનું. તારાનું પણ મહત્વ તો હોય ને. ઇફ યુ કાન્ટ બી ધ સન બી અ સ્ટાર. જો તમે સૂરજ ના બની શકો તો કંઈ નહીં, તો એક તારો બનજો. ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ. તમે જીતો કે તમે હારો, તમે જીતો કે તમે નિષ્ફળ થાવ એ એના કદ ઉપર આધારિત નથી. હાર એ હાર કહેવાય અને જીત એ જીત કહેવાય. નાની હાર હોય કે મોટી હાર હોય, નાની જીત હોય કે મોટી જીત હોય, એ બંનેમાં એનો કદ આધાર રાખતું નથી. બી ધ બેસ્ટ વોટ એવર યુ આર. તમે જે કાંઈ બનો એમાં કેવા બનજો? ઉત્તમ બનજો.
ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ. જો તમે રાજમાર્ગ ન થઈ શકો તો કંઈ નહીં, એક પગદંડી બનજો, એક સાંકડો માર્ગ બનજો. જો તમે સૂર્ય ન થઈ શકો તો કંઈ નહીં, તમે એક તારો થજો. જો તમે જીતો કે તમે હારો એ એના કદ ઉપર આધાર રાખતું નથી, આધારિત નથી. પરંતુ જે કાંઈ બનો એમાં કેવા બનજો? શ્રેષ્ઠ થાજો, ઉત્તમ થાજો. તો આ પોએમ આપણે પૂરું કરી દીધું છે. પોએમની અંદર જે કોમ્પ્રિહેન્શનના પ્રશ્ન નંબર C1 પછી અને C3 આ પ્રશ્નના જવાબ તમારે લખવાના છે, બરાબર. તો આ પોએમ નંબર 3 જે આપણે પૂરી થઈ, તમારે સ્વાધ્યાય કાર્ય લખી કાઢવાનું.